શું નામ છે? મારું નામ મયંકભાઈ પટેલ છે. હું વડનગર શહેર ભાજપનો પ્રમુખ છું. અત્યારે જણાવાય કે કોંગ્રેસે જે આક્ષેપ મૂક્યા છે અમારા વડનગર શહેર ભાજપ પર અમે તદ્દન નકારે છે. એ પાયાવિહોણી વાત છે અને એકદમ લોકશાહીની ઢબે આ વડનગર નગરપાલિકાનું ઇલેક્શન લોકશાહી ઢબે અમે આગળ વધારી રહ્યા છીએ. એની અંદર અમે કોઈ ગેરરીતિ કરતા નથી અને વડનગર જનતાનો પણ અમને એક સારો પ્રતિસાદ મળી રહ્યો છે કે અમે 28 જીતવાનો એક લક્ષ્યાંક છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનું કામ છે એ લક્ષ્યાંક તરફ અમે આગળ વધી રહ્યા છીએ. પણ અમે એકદમ લોકશાહી ઢબેથી જ આગળ વધી રહ્યા છીએ. અમે કોઈ સામ દામ દંડ ભેદ કોઈ વાપરતા નથી. કોંગ્રેસને આક્ષેપ હું નકારી રહ્યો છું. શું છે નામ? હું ડૉક્ટર જયસિંહ ઠાકોર, કોંગ્રેસ તાલુકા સમિતિ પ્રમુખ, તાલુકા પ્રમુખ છું અને મારી સાથે મારા સાથી મિત્ર શહેર પ્રમુખ ડૉક્ટર લક્ષ્મણજી ઠાકોર છે. કોંગ્રેસ સમિતિના વડનગર શહેરના પ્રમુખ છે. આજે ફોર્મ ચકાસણી થઈ તે વિશે શું કહેશું? ફોર્મ ચકાસણી આજે અમારે દરેક ઉમેદવારોને ફોર્મ ચકાસણી માટે બોલાવવામાં આવ્યા હતા અને તંત્ર તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો અને અમારા દરેકે દરેક ફોર્મ સિલેક્ટ કરવામાં આવ્યા છે. એટલે હવે આવનાર સમયમાં સીધી લડત ભાજપ અને કોંગ્રેસની દરેક અમારા 5 વોર્ડમાં ઉમેદવારો છે એ 5 વોર્ડમાં સીધી લડત ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થવાની છે. બીજું હું એક મેસેજ પણ કહેવા માગું છું કે ગઈ રાત્રે અને આવનાર સમયમાં પણ ગઈ રાત્રે થોડા ઘણા એવા ઇન્સિડન્ટ્સ પણ બન્યા હતા કે સત્તાધારી પાર્ટી અત્યારે પૈસા અને પાવરના જોડે ઘણા અમુક નબળા ઉમેદવારોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગઈ રાત્રે એવા 2-3 ઇન્સિડન્ટ્સ પણ બન્યા છે. અમારી પાસે એવા મેસેજો પણ આવ્યા છે. એટલે હું એ પાર્ટીને પણ ચોખ્ખા પ્રમાણે કહેવામાં આવું છું કે વડાપ્રધાનશ્રીનું ગામ છે, વડાપ્રધાનશ્રીના ગામમાં ખોટો મેસેજ ન જાય એના માટે બંને પાર્ટીઓ આપણે ઈમાનદારીપૂર્વક ચૂંટણીઓ લડીએ અને પરિણામ જે પણ આવે એને સહસ્ત્ર સ્વીકારી એવો પ્રયત્ન કરીએ. આવી રીતે ખોટા નબળા ઉમેદવારોને દબાવવાનો અને એમને ગમે તેમ કરીને ફોર્મ પાછું ખેંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એક લાંછન પ્રકારનો કહેવાય વડનગર શહેર માટે.